મારે અચાનક મુંબઈ જવાનું નક્કી થઈ ગયું, તો મારે એક જ દિવસમાં પેકિંગ કરવાની હતી બધી, અને હું બધું વેખીને બેઠી હતી. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આજે તો અચાનક કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો ને મારે મુંબઈ જવાનું અચાનક નક્કી થઈ ગયું અને મારે બધી પેકિંગ એક જ દિવસમાં કરવાની હતી. મારે અચાનક મુંબઈ જવાનું નક્કી થઈ ગયું, તો મારે એક જ દિવસમાં પેકિંગ કરવાની હતી બધી, અને હું બધું વેખીને બેઠી હતી. પછી ફટાફટ મેં બધું પેકિંગ કરી નાખ્યું બેગમાં, અને હું તો ગરમીથી લોથપોથ થઈ ગઈ હતી. અને પછી હું બહાર હવા ખાવા ગઈ, તો બહારનો હવામાન આમ હતો. પછી હું નીકળી ગઈ હતી ભચાઉ જવા માટે સવારે, અને પછી ફટાફટ હું ભચાઉ પહોંચી ગઈ. અને ત્યાં અમે લોકો રિક્ષાની વાટ જોતા હતા મારા ઘરે જવા માટે. પછી અમે લોકો રિક્ષામાં બેસી ગયા ઘરે જવા માટે, અને ઘરે પહોંચ્યા ત્યાં તો આ ભાઈ સાહેબ આરામ ફરમાવતા હતા વગર લાઇટના. પછી અમે લોકો જમવા બેઠા. જમવા માટે ટિફિન આવેલા હતા 3. પછી અમે મારું કામ પતાવવા માટે બજારમાં ગયા, અને પછી ત્યાંથી હું નીકળી ગઈ પાર્લરમાં. મારે પાર્લરમાં થોડું ઘણું કામ હતું. પછી મારું કામ પતાવીને હું ઘરે આવતી રહી, અને મેં થોડીક વાર નેપ લઈ લીધું, અને મેં મારા કપડાં ફિટિંગ કરાવવા આપ્યા હતા એ હું પાછા લઈ આવી. અને પછી અમારે સાંજની ટ્રેન હતી, તો મારે ફટાફટ ફ્રેશ થઈને રેલવે સ્ટેશને પહોંચવાનું હતું. પછી હું ફટાફટ ફ્રેશ થઈ ગઈ, અને પછી અમે લોકો રેડી થતા હતા, એટલે કે હું અને મારા પપ્પા મને મૂકવા આવવાના હતા. પછી મેં થોડીક વાર નેલ પોલિશ લગાવી અને હું ફ્લેક્સ મારવા માંડી. પછી અમે લોકો ફાઇનલી નીકળી ગયા છકડામાં. યે ચલો. પછી અમે લોકો રેલવે સ્ટેશન જવા માટે નીકળી ગયા, અને પછી ફાઇનલી અમે લોકો રેલવે સ્ટેશને પહોંચી ગયા. અમે લીફની વાટ જોઈને બેઠા હતા. પછી અમે લોકો ટ્રેનની વાટ જોતા હતા, પણ ટ્રેન તો બહુ લેટ હતી. એન્ડ ફિર અમે ફાઇનલી ટ્રેનમાં આવી ગયા, અને અમારા ભાણીબા અમને જોઈને રાજીને રેડ થઈ ગયા. અને પછી ફાઇનલી અમારી ટ્રેન નીકળી પડી હતી. અને આ બેનબાને તો શાંતિ જ નથી જરાય. અડધી રાતના ભૂખ લાગતી હતી એને. અને આ અમારા મોટા બેનબાને ટ્રેનની જર્નીમાં બહુ મજા આવતી હતી, અને હું ફાઇનલી સૂઈ ગઈ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. કાલનો વ્લોગ મિસ ન કરતા, બહુ જ મસ્ત હશે.